છોટાઉદેપુરના રોજકુવાના યુવાનની તેની મંગેતર યુવતીએ હત્યા કરી હોવાના યુવાનના પિતાના આક્ષેપ। છોટાઉદેપુર તેજગઢ પાસે આવેલા રોજકુવા ગામના યુવકનું યુવતીએ શું દુપટ્ટા વડે કરી હત્યા? સગાઈ થયા પછી મંગેતર યુવતીએ યુવકની હત્યા કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। રોજકુવાના સચિન ગણપત રાઠવાનું રેખા રાઠવાએ દુપટ્ટા વડે કર્યું શું મર્ડર કર્યું? વડોદરા રેલવે કોલોની ખાતે બન્યો હતો આ બનાવ। છોટાઉદેપુર જિલ્લાના રોજકુવા ગામના યુવાનનું યુવતીએ દુપટ્ટા વડે મર્ડર કર્યું, જે કિસ્સાએ સમગ્ર છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં ખળબળાટ મચાવી દીધો છે। આવો જોઈએ શું જણાવી રહી છે પોલીસ। તમે કઈના રહેવાસી છો? શું થયું અને કેવી રીતે આ ઘટના બની? હું રાઠવા ગણપતભાઈ વિરસિંહભાઈ, મુકામ રોજકુવા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર, રહેવાસી। શું કેવી રીતે આ ઘટના બની હતી? મારો છોકરો અહીંયા પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતો હતો। કેટલા વર્ષથી રહેતો હતો? હવે 6-7 મહિનાથી રહેતો હતો અહીંયા। એને સાથે છોકરીનો જે મેરેજ સગાઈ કરેલી છે એની જોડે રહેતો હતો। તો જી શું થયું? અમારા છોકરાનું એ છોકરી મર્ડર કરાવી દીધું કે પછી એ જાતે કર્યું હોય। કેવી રીતે મર્ડર કર્યું? કેવી રીતે તમારી છોકરાથી કોઈ વાતચીત થઈ હતી ત્યારે? મારા છોકરા તો મને કલાક પહેલા વાત કરી હતી કે પપ્પા રેખા મારી સાથે લગ્ન કરવાની ના પડે, કેમ કે અત્યારે લગ્નની બિલકુલ તૈયારીમાં હતો મેં। ત્રીજા મહિના માર્ચ મહિનામાં લગ્ન હતા, 23 તારીખે એનું લગ્ન હતું, એટલે લગ્નની તૈયારીમાં હતો। આગલા દિવસે મારો છોકરો મારા ઘરેથી જ આવ્યા, આગલા દિવસે બંને જણ જોડે આવ્યા અને ત્યાં બધે ડીજે અને પછી બગી આવવા બધાને તારીખો આપી કે મારે મેરેજ 23 તારીખના છે તો બધા તારીખ નોંધ દીધો। આવું એમ બધું આયોજન કરીને આવ્યો અને પછી બપોરના સમયે 2-2:15 વાગે ફોન છોકરો મને જણાવ્યું કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પાડે। તો મેં એને જણાવ્યું કે બેટા તું ચિંતા ન કર, હું રેખા સાથે વાત કરી લઉં છું। તો રેખાને બી 2-3 વાર ફોન કર્યો તો રેખા મારો ફોન જ નહીં ઉપાડ્યો। પછી તમને કેવી રીતે ખબર પડી કે આ ઘટના ઘટી? પછી રેખાએ મને 4:15 ની આજુબાજુ 4:15-4:30 વાગ્યાના ટાઈમની અંદર મને રેખા ફોન કરીને જણાવ્યું કે પપ્પા સચિન ઊંઘે છે અને જાગતો નહીં। તો મેં એને પૂછ્યું કે એને શું થયું? કલાક પહેલા મારી જોડે વાત કરી છે અને એને નોકરી જવાનું છે, તો કેવી રીતે ઊંઘતો ભાઈ? તો કે એ સુતેલા તેવા જ છે, એ જાગતા નહીં, મેં હલાવું છું પણ હલતા નહીં। તો મેં કીધું એવું બને જ ના, પહેલા તો મેં એવું જ કીધું એને, એવું બને જ નહીં। તમને કેવી રીતે આમાં ડાઉટ કેવી રીતે પડ્યો? ડાઉટ તો મને એવું થયું કે મારા છોકરાને આ ચોક્કસ ગમે તે હત્યા કરી હોય એવું લાગી ગયું, મને ડાઉટ જ ગયો। તો તમે અહીંથી બોડી લઈને નીકળી ગયા હતા, તમને કેવી રીતે પોલીસે સંપર્ક કર્યો પછી કે પોસ્ટમોર્ટમ માટે? ના, રેખાએ મને ફોન કર્યો એટલે મેં મારા કુટુંબ પરિવારને લઈને અહીંયા અમે આવી ગયા હતા પહેલા। પછી ખબર પડી કે છોકરો ખલાસ થઈ ગયેલો છે, પછી અમે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરાવી। એટલે પીએમ માં લઈ ગયા, આ પીએમ માં બી રિપોર્ટમાં બી આવી ગયો કે છોકરાનું મર્ડર થયેલ જાહેર થઈ ગયું। તમારું નામ શું છે? મારું નામ રાઠવા ગણપતભાઈ વિરસિંહભાઈ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર, ગામ રોજકુવા। ગત 30 તારીખે મકરપુરા પોલીસ સ્ટેશનને એક રેલવે હોસ્પિટલમાંથી એક જાણ થઈ કે એક યુવક છે સચિન ગણપતભાઈ રાઠવા, એ મરણ ગયેલ છે। જ્યાં રેલવે હોસ્પિટલ જ્યારે આપણી મકરપુરા પોલીસ પહોંચી ત્યારે એમના પત્ની હાજર હતા, જે એમના મંગેતર છે, લગ્ન નથી કરેલા। એમની થોડી સઘન પૂછપરછ જ્યારે આપણે કરી તો એમાં એ રીતે જણાયેલું કે આ બનાવ જે દિવસે બનેલો 30/12ના રોજ, 30/12ના રોજ સોમવારે બંને પતિ પત્ની ઘરે હાજર હતા બપોરના સમયે। એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ। જે મરણ જનાર સચિન રાઠવા છે, સચિન રાઠવાએ એના પિતાને ફોન કરેલો કે આ બંનેના લગ્ન નક્કી થયેલા, એ લગ્ન તોડવાની વાત કરેલી સચિન રાઠવાએ। આ લગ્ન તોડવાની વાત જ્યારે કરી તો એની જે મંગેતર છે રેખા, એ રેખાને લાગી આવતા બંને વચ્ચે ઝઘડો થયેલ અને રેખાએ ઘરમાં પડેલા એના દુપટ્ટાથી એનું ગળું ખેંચીને એનું હત્યા કરેલી। એ બાબતે રેખા રાઠવાએ સ્વીકૃતિ આપેલી। ત્યારબાદ આપણે રેખાની વધુ સઘન પૂછપરછ કરી અને આ જે હત્યા કરી એ બાબતે
કેમ હત્યા કરવી પડી એ બાબતે એની વધુ પૂછપરછ કરી તો એણે એવું જણાવેલ કે આજે એનો મંગેતર છે સચિન, એ સતત એના ચારિત્ર પર શંકા કરતો, સતત શંકા વ્યમ કરતો. બંને 3 વર્ષથી એક રીતે લિવિનમાં રહેતા હતા. જે આ રેખા રાઠવા છે એ રેલવેમાં DRM ઓફિસમાં ખલાસી તરીકે એના પિતાની મૃત્યુ થયું એ બાદ એને રેમરાએ નોકરી મળી હતી. આ બંને આજુબાજુના ગામડામાં રહેતા હોય, ઇન્સ્ટાગ્રામથી બંનેનો કોન્ટેક્ટ થયેલો અને બંનેને પ્રેમ સંબંધ થતા સચિન જે છે એ રેખા સાથે જ અહીંયા એના ક્વાર્ટરમાં રહેતો. સચિન સતત શંકા વ્યમ કરતો અને બંનેના જે લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત થતાં રેખાને લાગી આવતા રેખાએ આ બનાવને અંજામ આપેલો જણાય છે. આ ઉપરાંત રેખાના કહેવા મુજબ સચિન જે છે એ સતત એના શારીરિક બીમારી, એને જે રેખા છે એના જણાવ્યા મુજબ એને એક જ કિડની છે અને એનિમિક છે, તો એના શારીરિક બીમારી અને દેખાવ બાબતે પણ સતત એને મેણાટોણા મારતો. તો બંને વચ્ચે જ્યારે સોમવારે જ્યારે ઝઘડો થયો એ પહેલાં બંને એમના ગામમાં ગયેલા અને 3 દિવસ ત્યાં રહ્યા. ત્યાં પણ રેખા અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતા સચિનને શંકા જતા ત્યાં પણ બોલાચાલી થયેલી અને એ બોલાચાલી જ્યારે સોમવારે મોટું સ્વરૂપ લેતા બંને વચ્ચે વધારે ઝઘડો થયેલો અને ત્યારબાદ આ બનાવ થયેલો હોવાનું જણાય છે. હાલ મકરપુરા પોલીસ દ્વારા આ બાબતે હત્યાનો ગુનો નોંધી આગળની પોલીસ તપાસ ચાલુ કરવામાં આવેલી છે. આ ગુનાની અંદર અન્ય કોઈ આરોપી ઇન્વોલ્વ છે કે નહીં એ બાબતે તપાસ ચાલુ છે. ઇન્ટેન્શન જે રેખાનો છે ગુના બાબતનો એ ક્લિયર થયો છે, પણ એનું પ્લાનિંગ અને કેવી રીતે એને એક્ઝિક્યુટ કર્યું એ બાબતે હજુ પોલીસ તપાસ દરમિયાન અન્ય વિગતો મળશે. એવા આક્ષેપો કરેલા છે. હાલ પૂરતા એના કોઈ સમર્થનકારી પુરાવા મળેલા નથી. 30 તારીખે આપણને જાણ થઈ અને બનાવ 29 તારીખનો છે. 30 તારીખે આપણને રેલવે હોસ્પિટલથી જાણ થઈ. ફરિયાદ આપણે ગઈકાલે નોંધી છે. એક્સિડેન્ટલ ડેથ જે છે એ 30 તારીખે નોંધેલી. અહીં અત્યાર સુધીની તપાસમાં નીકળેલું નથી. ફક્ત રેખાની ધરપકડ કરી. હા, એ જ મેં આપને કહ્યું કે કોઈ પ્લાનિંગ કરેલું હોય એવું જણાતું નથી. જે સચિન છે એ હાલ કોઈ અધિકારીની ગાડીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો રેલવેમાં અને એ જ્યારે બપોરે જમવા આવેલો એ જમીને તરત નીકળી જતો હતો, પણ એ ત્યાં ઘરે રોકાઈ ગયો. એને માથું દુખતું હતું એવું રેખાનું કહેવું છે અને એ વધારે રોકાઈ ગયો. એટલે કોઈ રેખાનું પ્લાનિંગ હોય કે આ સમયે આ તારીખે આ હત્યાને અંજામ આપવો એવું કોઈ આમાં પ્લાનિંગ હોય એવું જણાતું નથી. પણ આવેશમાં આવીને ઝઘડાનું સ્વરૂપ મોટું થતાં આ બનાવ બન્યો હોય એવું અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં અત્યારે હાલ ફક્ત એક ગુનો નોંધાયો છે જેમાં રેખાની પ્રાથમિક ઇન્વોલ્વમેન્ટ જણાતા આપણે રેખાની ધરપકડ કરી. હવે બીજા કોઈ આની અંદર ઇન્વોલ્વ છે કે નહીં એ બધી જ તપાસો એ જ પોલીસ તપાસ હવે કરશે. આગળ હવે ફૂટેજ આપણે જોવાના છે. રેખાનું અન્ય કોઈ પુરુષ સાથે જે રીતે મરણ જનારના પિતાનું કહેવું છે તો એ પ્રમાણે અન્ય કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ છે કે અને જેના કારણે આ હત્યા કરેલી છે, એટલે ઇન્ટેન્શન શું છે એ પણ આમાં હજુ વધારે તપાસ કરીશું. CCTV ફૂટેજ જોઈશું, એના મોબાઈલના પણ ફોરેન્સિક એનાલિસિસ કરાવીશું. એ બાબતની તપાસ હજુ હાલ એરેસ્ટ કર્યા છે. હજુ આપણે એમની જે પૂછપરછ ચાલુ છે, પૂછપરછ દરમિયાન જો કોઈ રિમાન્ડની જરૂરિયાત હશે તો એ પણ માંગી. છેલ્લા 3 વર્ષથી એ લોકો પ્રેમ સંબંધ છે એમનો અને 3 વર્ષથી સાથે રહેતા હતા. વચ્ચે જ્યારે અમુક આ એક પ્રેમ સંબંધ હોય વચ્ચે જ્યારે એમને 1-2 વખત બ્રેકઅપ થયેલું છે ત્યારે આ છોકરો અલગ જતો રહેલો અને પછી પાછો ફરીથી એની સાથે આવે છે. બંનેના પરિવારને જાણ છે કે બંને અહીંયા સાથે રહે છે.